રાજ્યમાં મળે છે, ગૃહ રાજ્યમંત્રીએ જોવાની જરૂર છે કે મારા ગુજરાતમાં દારૂબંધી છે તો મળે છે કેમ. એવી જ રીતે હેલ્મેટનો કાયદો આવે તો સુફિયાની વાતો કરવામાં બહુ સારું લાગે કે શહેરી વિસ્તારમાં પણ હેલ્મેટ જરૂર છે, પાછળનો જે બેકસીટ પર બેઠો એને પણ હેલ્મેટ પહેરવું જોઈએ, બહુ સારું છે. કાયદાની દ્રષ્ટિએ આરટીઓના નિયમ પ્રમાણે પહેરવું જોઈએ ને પહેરવાનો નિયમ હોવો જ જોઈએ. પણ મારો પ્રશ્ન એ છે કે આટલા લાખો કરોડો રૂપિયાનો વેરો મળે, તમે 1 લીટર પેટ્રોલ નખાવો 32-33 રૂપિયા સરકારને સબસિડી ટેક્સના જતા હોય, તો ગુજરાતમાં એવા કેટલા રોડ છે જ્યાં ખાડા નથી સાહેબ. હું હેલ્મેટ તો પહેરીશ પણ મારા પગ ભાંગી જશે કોની જવાબદારી? ગટરનું ઢાંકણું ખુલ્લું હોય ને છોકરા અંદર ગરી જાય અને મરી જાય, કોની જવાબદારી? તમે ટેક્સ વેરો લ્યો છો, તમારે નાગરિકને બધાય દંડ આપવા છે. પટ્ટાની બહાર ગાડી મૂકે તો તમારે એને દંડવા છે. હેલ્મેટ નથી પહેરતો તેમને દંડવો છે. રોંગ સાઈડમાં ગાડી ચલાવે તેમને દંડવો છે. પણ ગુજરાતમાં 1 કિલોમીટરનો એરિયો હોય એમાં કેટલા ખાડા આવે છે એ તો મને કયો. 100 ફૂટે એક ખાડો આવે સાહેબ. હાઈવે હોય કે ગલી મોહલ્લાનો રોડ હોય કે શહેરી વિસ્તારનો રોડ હોય કે ગ્રામ્ય વિસ્તારનો રોડ હોય, કમર તૂટી જાય એટલા ખાડા આવે છે સાહેબ. ગટરના ઢાંકણા ખુલ્લા, એક ઢાંકણું આટલું ઊંચું હોય ગટરનું, એક આટલું ખાડામાં હોય. એટલે તમે સરકારી તંત્ર છો, તમે સરકાર ચલાવશો, તમારા અધિકારીને એટલું નથી શીખવી શકતા કે લેવલ શાને કહેવાય, રોડનું લેવલ કેને કહેવાય? ગટરનું ઢાંકણું આટલું ઊંચું આવે, 10 ફૂટ આગળ જાવ ને તો આટલું નીચું આવે. તમારી ગાડી આમ જ ચલાવવાની છે ભાઈ. તમારે ટેક્સ શેનો લ્યો છો ભાઈ? રોડ મફત બને છે. જો રોડમાં તમે કરોડો રૂપિયાનો ડામર વાપરો છો, પુરાણ કરો છો, તો ગટરનું ઢાંકણું તમે લેવલિંગ કરી નથી રાખી શકતા. જે તે અધિકારી ત્યાં કામ કરે છે, એમના મકાન બને છે, એમના બંગલા બને છે 2 નંબરની આવકમાંથી, એમનો સ્લેબ શું આમ રાખે છે? એ લોકો ઊંચા નીચો રાખે છે. ત્યાં તો લેવલ આવે છે, તો રોડનું લેવલ કેમ નથી આવતું? ચોક્કસથી આપણે જે વાત કરીએ ભ્રષ્ટાચાર છે, જ્યાં સુધી ભ્રષ્ટાચાર નાબૂદ નહીં થાય ત્યાં સુધી તમારે મારે ભોગવવાનું છે. સુરતની તાજેતરની જ ઘટના છે, એ કોઈ આખું ગુજરાત એ વાતથી અજાણ નથી કે 2 વર્ષનું એ બાળક જે પાલિકાના ભૂલના કારણે ઢાંકણું ખુલ્લું રાખ્યું અને તેના કારણે તેને એક બાળક ગુમાવવાનો વારો આવ્યો છે. એ ઘરની પરિસ્થિતિ શું હશે? આપણને 2-4 દિવસ કદાચ એ સમાચારોથી મજા આવે, અથવા તો 2-4 દિવસ આપણને એવું લાગે કે ના પોલીસ કામ કરી રહી છે, તંત્ર કામ કરી રહ્યું છે, એવું આપણે મનને સંતોષને આપણે એવું લાગે કે ચલો કામ થઈ રહ્યું છે. પરંતુ અંતે શું પગલા લેવાના એ હજી ખબર જ નથી. કોના પર કાર્યવાહી ખબર જ નથી. તપાસ શું થશે તો કે ચાલ્યા કરશે અને 10-15 દિવસ 20 દિવસ કે મહિનો દિવસ કોઈને યાદ રહેશે અને પછી ફરીથી પ્રજા પણ ભૂલી જશે. આ પ્રકારની પરિસ્થિતિ આપણે પણ ભોગવી રહ્યા છીએ, એ બહુ વાસ્તવિકતા છે. તમે જે વાત કહીએ એટલા માટે હું ફરીથી અહીંયા ઉચ્ચારી રહ્યો છું કે આવી કેટલી બેદરકારીઓના કારણે અનેક પ્રકારના કાંડ થયા, અનેક લોકોના જીવ ગયા, અનેક લોકો એ આની અંદર હોમાઈ ગયા, અનેક પરિવારો વિખાઈ ગયા. પરંતુ છતાં પણ આ ઘટનાઓ બંધ નથી થતી. તે સૌથી મોટી નરી વાસ્તવિકતા છે જે આપણે